જય શ્રી કૃષ્ણ મિત્રો, બેંક નિફ્ટી પ્રિડિક્શનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટીમાં આજનું આપણું શું એનાલિસિસ હતું અને માર્કેટે આજે કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટી મેં તમને કહ્યું હતું ઘણા દિવસથી એક રેન્જ પકડીને ચાલી રહ્યું હતું, એક બે રેન્જ બનાવી હતી, માર્કેટ એની અંદર ચાલી રહ્યું હતું. અને આપણે કાલે જ એનાલિસિસ કર્યું હતું કે જ્યાં સુધી એક વન ડેની કેન્ડલ આ રેન્જની ઉપર ક્લોઝિંગ નહીં આપે ત્યાં સુધી આપણને એક મોમેન્ટમ ટ્રેડ જોવા નહીં મળે. આજે માર્કેટે ડેફિનેટલી વન ડેની કેન્ડલ આ રેન્જની ઉપર ક્લોઝિંગ આપ્યું છે, એટલે હવે આપણે આ રેન્જનો કોઈ મતલબ રહેતો નથી. તો આપણે હવે આ રેન્જ હટાવી દઈશું. એ પહેલાં આપણે આજની પોઝિશન ક્યાં બનતી હતી અને આપણે શું સ્ટ્રેટેજી ડિસાઇડ કરી હતી પહેલાં આપણે એ સમજી લઈએ. આપણી જે આ રેન્જનું અપર બોર્ડર હતી માર્કેટમાં આપણું કાલનું ડિસ્કશન હતું કે જો માર્કેટ આપણને આ રેન્જની આજુબાજુ મળે તો અહીંયાથી આપણે ડેફિનેટલી એક પીની પોઝિશન આપણે ટ્રાય કરવાની હતી. એ ટાર્ગેટ્સ આપણે 300-400 પોઈન્ટનો મેં તમને કહ્યું હતું, 300-400 પોઈન્ટની આપણી ટાર્ગેટની એક્સપેક્ટેશન હતી. માર્કેટ ડેફિનેટલી અહીંયા ફ્લેટ ઓપન થયું, માર્કેટ ઇમિડિયેટલી ફર્સ્ટ કેન્ડલમાં જ આ લેવલની આજુબાજુ આવી ગયું. અહીંયાથી માર્કેટે એક રિટ્રેસમેન્ટ આપ્યું બી ખરા, 100 પોઈન્ટનું લગભગ આ રિટ્રેસમેન્ટ આવ્યું. આપણી એક્સપેક્ટેશન અહીંયા 300-400 પોઈન્ટનો ટાર્ગેટની હતી, પણ માર્કેટ અહીંયા 100 પોઈન્ટ ડાઉન આવીને ઇમિડિયેટલી માર્કેટ અહીંયાથી રિવર્સ થઈ ગયું અને આપણો અહીંયા એસએલ હિટ કરી નાખ્યો. તો ડેફિનેટલી આપણો એસએલ અહીંયા હિટ થયો છે. આપણને ટાર્ગેટ આપણા જે જોઈતા તે પ્રમાણે માર્કેટ આપે નથી. અહીંયાથી આપણે એસએલ મેં તમને કહ્યું હતું લગભગ મેં 50-60 પોઈન્ટનો એસએલ તમને કહેતો હોઉં છું. તો તમે એ રીતે જોવા જાઓ તો માર્કેટે 1:2 નો ટ્રેડ ઓલરેડી આપી દીધો કહેવાય. 50 પોઈન્ટના એસએલની સામે તમને 100 પોઈન્ટ અહીંયા ડેફિનેટલી માર્કેટે આપે છે. પણ આપણું જે ટાર્ગેટની જે એક્સપેક્ટેશન હતી એ પ્રમાણે માર્કેટે કામ નહીં કર્યું, તો થોડાક એનાથી આપણે નિરાશ હોઈ શકીએ. પણ ઓવરઓલ તમે જોશો માર્કેટ આજે સુપર બુલિશ હતું. એનું રીઝન તમને કહું, આજે ઘણું બધું તમને આ વિડીયોમાં નવું જાણવા મળશે કે માર્કેટમાં કેવી રીતે એનાલિસિસ કરવાનું હોય છે, ચાર્ટ કેવી રીતે જોવાનું હોય છે. તમે મિત્રો મેં તમને પહેલાં બી કહ્યું છે કે જ્યારે બી તમે નિફ્ટીમાં બેંક નિફ્ટીમાં ટ્રેડ કરતા હો તો તમારે નિફ્ટીનો બી ચાર્ટ જોતો રહેવું પડે. હવે તમને એ જ સમયનો તમને નિફ્ટીનો ચાર્ટ બતાવો. તમે નિફ્ટીનો ચાર્ટ અહીંયા તમે જુઓ, માર્કેટ નિફ્ટીનો ચાર્ટ છે 5 મિનિટનું. માર્કેટ સવારથી જે આ એક રેન્જમાં હતું, 60 પોઈન્ટની રેન્જમાં માર્કેટ સવારથી આ જ પોઈન્ટમાં હતું. બેંક નિફ્ટી મોર્નિંગથી જ બુલિશ હતું. બેંક નિફ્ટી મોર્નિંગમાં લગભગ આપણને 15-20 મિનિટ ખબર પડી કે બેંક નિફ્ટી આજે સુપર બુલિશ બની શકે, પણ નિફ્ટીનો ચાર્ટ જોઈને આપણને થોડોક ફિયર રહેતો હતો કે કદાચ નિફ્ટી બેંક નિફ્ટીને નીચેની સાઈડ પુલ કરી શકે. કારણ કે તમે આ નિફ્ટીનો ચાર્ટ તમે અહીંયા જો કન્ટિન્યુઅસ માર્કેટ અહીંયા એક રેન્જ બનાવી નાખી હતી. માર્કેટ તમે જો મેં આ લાઇન બી ડ્રો કરેલી છે, અહીંયા તમને બતાવ્યું. માર્કેટમાં મેં આ લાઇન ડ્રો કરી રાખી હતી. આ રેઝિસ્ટન્સ માર્કેટ કન્ટિન્યુઅસલી આ રેઝિસ્ટન્સ પોઈન્ટને રિસ્પેક્ટ આપી રહ્યું હતું. જેવું માર્કેટે આ રેઝિસ્ટન્સ પોઈન્ટ તોડ્યો, તમે પછી જો નિફ્ટી અહીંયા એકદમ વન વે ઉપરની સાઈડ વન વે માર્કેટ ભાગ્યું. અને આ જ રીઝન હતું કે બેંક નિફ્ટીને બી એક મોકો મળી ગયો. બેંક નિફ્ટી ઓલરેડી બુલિશ હતું અને નિફ્ટીએ બી એને ગ્રીન સિગ્નલ આપી દીધું, એટલે માર્કેટ આજે સુપર બુલિશ થયું. એક રીઝન એ હતું. સેકન્ડ, હું તમને આજે મેથેમેટિક કેલ્ક્યુલેશન બતાવીશ. મિત્રો, આપણે જે રેન્જ દોરેલી હતી, હવે આપણે આ ચાર્ટને 15 મિનિટના ઉપર લઈ જઈએ. 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં હું તમને બહુ સરસ રીતે એક્સપ્લેન કરીશ. તો ધ્યાનથી જોજો અને સમજતો હું તમને શું કહેવા માગું છું કે બેંક નિફ્ટીમાં કે કોઈ પણ ચાર્ટમાં થોડુંક મેથેમેટિક કેલ્ક્યુલેશન હોય છે. જો તમે એ મેથેમેટિક કેલ્ક્યુલેશન સમજતા થઈ જશો તો તમને બી ખબર પડશે કે નેક્સ્ટ ડે માર્કેટ ક્યાં જઈ શકે છે. હવે અહીંયાથી આપણે એક મેઝરમેન્ટ કરીશું. અહીંયાથી તમે જો આ જે લો પોઈન્ટ છે, આ લો પોઈન્ટ છે લગભગ 24 જૂનનો સોમવારના લો પોઈન્ટથી માર્કેટે અહીંયા ઉપર આવવાનું ચાલુ કર્યું. તેને સ્ટોપ લીધું, જે અહીંયા હોલ્ડ કર્યો છે. આ જે મોમેન્ટમ છે અહીંયા તમે જોશો, એક જ સેકન્ડ હું અહીંયા ક્લિક કરી લઉં. યસ, આ જે મોમેન્ટમ છે માર્કેટે ઓલમોસ્ટ 600 પોઈન્ટનો આપ્યો. ઠીક છે. હવે અહીંયા તમે જુઓ, માર્કેટે આપણે જે કેલ્ક્યુલેશન કર્યું છે આ પોઈન્ટથી માર્કેટ અહીંયાથી નીકળ્યું, માર્કેટ સીધું અહીંયા આવ્યું અને પછી અહીંયા આવીને હોલ્ડ કર્યું. આ જે મોમેન્ટ છે 600 થી 630 પોઈન્ટ, આપણે 630ની એક એવરેજ પકડીને ચાલીએ. ઠીક છે, 630 પોઈન્ટ વન ટાઈમ. હવે સેકન્ડ, બીજું તમે જોશો માર્કેટ પછી આ સ્વિંગથી જ્યારે નીકળ્યું માર્કેટ, અહીંયાથી બી તમે જોશો માર્કેટ 630 પોઈન્ટ દેખાઈ રહ્યું છે મિત્રો તમને અહીંયા. આ 627 એટલે આપણે 630ની એવરેજ પકડી. આ સ્વિંગની ઉપર નીકળ્યું, ફરી માર્કેટે 630 પોઈન્ટનું એવરેજ મોમેન્ટમ આપી. આ સેકન્ડ ટાઈમ. આ મેથેમેટિક્સ કેલ્ક્યુલેશન છે મિત્રો. તમને જાણીને બહુ જ નવાઈ લાગશે કે માર્કેટ કેટલું સુપર કામ કરે છે જો તમને એને સમજતા આવડી જાય. હવે ફરીથી આપણે આ સ્વિંગથી માર્ક કરીને જોઈએ. આ સ્વિંગથી તો જોશો માર્કેટ એક્ઝેક્ટ અહીંયા તમે ક્યાં આવીને સ્ટોપ થયું. આજનું ક્લોઝિંગ બી તમે જોઈ લો, 606ની આજનું ક્લોઝિંગ છે. તો એવરેજ માર્કેટ 3 વખતથી સ્વિંગને બ્રેક કરે છે. તો 630 થર્ડ ટાઈમ. એવરેજ કોઈ સ્વિંગને બ્રેક કરે છે તો 600 પોઈન્ટની મોમેન્ટમ આપીને પછી હોલ્ડ કરે છે. 600 પોઈન્ટની મોમેન્ટમ આપીને હોલ્ડ કરે છે. 600 પોઈન્ટની મોમેન્ટમ આપીને હોલ્ડ કરે છે. 600 પોઈન્ટની મોમેન્ટમ આપીને હોલ્ડ કરે છે. તો માર્કેટ એક પેટર્ન બનાવીને ઉપર જઈ રહ્યું છે. તો એનાથી આ એક તારણ નીકળે છે.
તો હવે નેક્સ્ટ આવતીકાલ માટે આપણે શું એનાલિસિસ કરીશું, હું તમને શું કહેવા માગું છું, આશા રાખું છું તમે સમજી ગયા છો. હવે પહેલાં તો આપણે આ બે રેઝિસ્ટન્સ લાઈન હતી એ રિમૂવ કરી દઈએ, હવે એનો કોઈ મતલબ નથી. તો આવતીકાલ માટે આપણે એવું એક્સપેક્ટ કરી શકીએ કે માર્કેટ દરેક સ્વિંગે સ્ટોપ કરીને પછી 600 પોઈન્ટની મોમેન્ટમ આપે છે. તો એ રીતે જોઈએ તો અહીંયાથી બી જો માર્કેટ મોમેન્ટમ આપે તો નેક્સ્ટ 630 પોઈન્ટની મોમેન્ટમ ક્યાં આવશે, જે લેવલ આવશે એ લેવલ આવશે એક લગભગ 53,000નું અહીંયા લેવલ આવશે. યસ, 630 પોઈન્ટની આપણે એવરેજ પકડીને ચાલીએ તો 53,050ની આજુબાજુનું લેવલ આવે છે. તો આપણો કાલનો ફર્સ્ટ ટાર્ગેટ આપણને અહીંયાથી મળી જાય કે માર્કેટ જો આ સ્વિંગને કાલે બ્રેક કરશે, કાલનું જો આ સ્વિંગ માર્કેટ જો બ્રેક કરશે, અહીંયાથી જો માર્કેટ આ સ્વિંગ અહીંયાથી માર્કેટ જો આ સ્વિંગની ઉપરની બ્રેક કરશે તો અહીંયાથી માર્કેટ 630 પોઈન્ટની એક મોમેન્ટમ પાક્કા પાયા છે. તો 53,050ના આપણા ફર્સ્ટ ટાર્ગેટ કાલના માટેનો હોઈ શકે. આ એક આપણો ટાર્ગેટ નીકળે છે, ફર્સ્ટ ટાર્ગેટ. તો આના ઉપરથી એક એનાલિસિસ નીકળે. આ એક પરફેક્ટ લોજિકલ મેથેમેટિકલ ટાર્ગેટ છે જે માર્કેટ છેલ્લી 3 વખતથી એને ફોલો કરી રહ્યું છે, પેટર્ન બનાવી રહ્યું છે, ફોલો કરી રહ્યું છે. તો આપણે એવું એક્સપેક્ટ કરી શકીએ કે માર્કેટ એક આ ટાર્ગેટ આપી શકે. તો એના માટે કાલે બેંક નિફ્ટી જો સૌથી પહેલાં તો જો આ રેન્જમાં ઓપન થાય, આજનો જે હાઈ છે 52,746 એટલે 52,750ની ઉપરની રેન્જ આપણે પકડીને ચાલીએ, આવી રહી આ જે રેન્જ છે 52,750ની, અને નીચેનો જો આ પોઈન્ટ છે એ પોઈન્ટ આવે છે 52,497 460ની આપણે પકડીને ચાલીએ. જો માર્કેટ આ રેન્જમાં કાલે ફ્લેટ ઓપન થાય છે તો આપણે આ રેન્જના લો પોઈન્ટને એસએલ માનીને ઓછી ક્વોન્ટિટીમાં આપણે સીની પોઝિશન ટ્રાય કરીશું. ને જેવું આ લેવલ તૂટે, જેવું આ લેવલની ઉપર માર્કેટ નીકળે તો તમે અહીંયા ક્વોન્ટિટી એડ કરી શકો છો તમારી ક્વોન્ટિટીને. તો 53,050 એટલે 250 પોઈન્ટનો મોમેન્ટમ તો માર્કેટ તમને ઇમિડિયેટલી 250થી 300 પોઈન્ટનો માર્કેટ ફ્લોમાં બી આરામથી તમને અહીંયા ટાર્ગેટ માર્કેટ આપી દેશે. તો આ એક આપણી સ્ટ્રેટેજી કાલના માટે હોઈ શકે. સેકન્ડ પોઈન્ટ, જો માર્કેટ અહીંયા ગેપ અપ ઓપન થાય છે, તો ગેપ અપના કેસમાં જો માર્કેટ આ લેવલની ઉપર જ ઓપન થાય છે, આ પોઈન્ટ જે આપણો છે 52,750, જો આ પોઈન્ટની ઉપર ક્યાંક અહીંયા ઓપન થાય છે ગેપ, તો માર્કેટને એક વખત આ લેવલને રિટેસ્ટ કરવા આવવા દેવાનું છે. જો આ 52,750ની આજુબાજુ મળે તો અહીંયાથી આપણે એક સીની પોઝિશન ટ્રાય કરી શકીએ છીએ. જો અહીંયા એસએલથી હિટ થાય છે, માનો માર્કેટ ગેપ અપ ઓપન થઈને ઇમિડિયેટલી પહેલી જ 5 મિનિટમાં અંદર આવી જાય છે, ગેપ અપ ઓપન થઈને અહીંયા આવી જાય છે, તો આજનું જે ક્લોઝિંગ પ્રાઇસ છે 52,600ની આજુબાજુ બી આપણે એક સીની પોઝિશન અહીંયા ટ્રાય કરી છે. કાલે ઇન શોર્ટ આપણે 90% સી સાઈડ બાયસ રહીશું. કાલે એક્સપાયરી બી છે તો આપણે એક મોટો અપ મોમેન્ટ એક્સપેક્ટ કરી શકીએ છીએ, અથવા તો એક નોર્મલ, પણ આપણું જે 90% વ્યૂ રહેશે કોલની સાઈડ રહેશે. કાલે પુટના વિશે વિચારવાનું નથી, ભલે કાલે માર્કેટ 1000 પોઈન્ટ નીચે પડી જાય, આપણે કાલે પી નથી લેવાનું, બસ એ વસ્તુ યાદ રાખવાની છે. કોઈ પણ કહેવાય ને કે કોઈ પણ ડાઉનફોલ ઉપર આપણે કોલના વિશે વિચારીશું. અહીંયાથી કોઈ પણ ડાઉનફોલના ઉપર આપણે કોલના વિશે વિચારવાનું છે, બસ. ઇન શોર્ટ, માર્કેટ ગમે ત્યાં ઓપન થાય એનાથી કોઈ નિસ્બત નથી, ચાહે ગેપ અપ ઓપન થાય, ફ્લેટ ઓપન થાય કે મોટું ગેપ ડાઉન ઓપન થાય, તો આ પોઈન્ટથી કોલનું વિચારીશું, આ પોઈન્ટથી કોલનું વિચારીશું. કોઈ પણ પોઈન્ટથી આપણે બસ કોલનું જ કાલે વિચારવાનું છે. તો આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસનો વિડીયો તમને ગમશે. મિત્રો વિડીયો ગમે તો ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.